મારા દીકરા મારાની કેવડી કેવડી દવા છાંટું હું તોય આ રીંગણી ઝુમખડી થાતી જાય છે. આ બહારથી રોપ જ ન મગવાય. હવે રહ્યું ને અલસોલ વાવવાનું થાય ને રોપાય મારે વાડીએ જ બનાવવો છે. સમજો તો આ રીંગણા નથી થવા દેતી હારી. ઘણા છોડવા માંડ્યા ઝુમખડા થઈ ગયા છે. પાછી રહીને પાછો અલસોલ દવાનો રાઉન્ડ કંઈક ભારે મારવો જોઈશે. મારું બેટું ડોલીર વાડીએ રીંગણા હારા છે. આજ ઓરો ખાવાનું મન થયું છે. લાઈને ગડકીને હે ને 2 રીંગણા લઈ આવું. કાંઈ ડોલી મને ના થોડો પાડશે છે તો મારો પાડોશી ને. ઓય ઓય ટપતો નહીં વારો ટપતો નહીં. કા વારો ટપ્યો? એ એવું કાંઈ નથી ડોલી. મારે હે ને ઓરો ખાવો હે ને તો 2 રીંગણા જોઈ છે. મેં તને કીધું તું મારે રોપ વીધો ત્યારે મેં કીધું આમાં વાવી દે તારે ખાવા હોય તો હું એક રીંગણું નહીં દઉં અને અત્યારે પાછો રીંગણા લેવા થોડ્યો આવે. શરમ શેક નથી તને? એ 2 રીંગણા લઈ લઈ તો તારું કાંઈ લૂંટાઈ જાય છે? એ લૂંટાઈ જવાનો દીકરો ક્યાં થાસ? એ આ મારી રીંગણી રે ને અડધી થી અડધી ઝુમખડી થઈ ગઈ છે. આ તમારા લોકોની નજર લાગીને અને મારે એક પંપ લો ને એક પંપ 200 રૂપિયાનો થાય 200 રૂપિયાનો. પાછા લૂંટાઈ જવાના દીકરા થાવશો તે ઝુમકડી કાંઈ મેં નથી કરી નાખી. કાંઈ વાંધો નહીં. 100 હાથીવાળાને 1 હાથીવાળાની જરૂર પડશે. જોઈ લે દીકરા મારા તને. 100 હાથીવાળાને ભલે જરૂર પડી હોય. હું તારા ઓલે કોઈ દી પાવડો માંગવા આવ્યો? ના માંગવા આવ્યો તો તમને શરમ થાવી જોઈએ રીંગણા લેવા આવતા. કાંઈ વાંધો નહીં. વિયો જાવ છું મારા ઓલામાં. આ તે વ્યોદા આન કોઈ આવતોય નહીં કોઈ દી. કોઈ દી નો આવું તારા ઓલામાં. મારા દીકરા લે મફત કેમ થતા હોય ને ઘોડે આ ધોળીને 2 લીંગણા દે ને 2 લીંગણા મફત નથી થતા. આ પપ ઉપાડીને આમ જો આયા કાન પડી ગયા કાન. એ મૂંગીનો માર મેં તારા રીંગણા લઈ નથી લીધા. આ તો ખાલી હજી લેવા જ આવ્યો તો તા એટલું બોલ્યો. આ તો લીધા હોય તો તું શું કર? એ હારું ઈ તો હું આયા હદે હતો એટલે નો લીધા ને ભગદન વારો ગડકીને લઈ લે. હવે તો રહ્યો ને આ શોટ મેકવાનું ચાલુ કરવું છે એટલે ભગદન ઊંધી ના જાવ. તે મેક ને હું ક્યાં ના પાડું છું? કોઈ દી આ શેઠાઈ નો હાલતો હવે. અને તુંય નો આઈન પા આવતો. આયો કોઈ દી આયો ના કોઈ દી આયો એમ કહી દે. કોઈ દી આયો? આ તો હું નો હોય ત્યારે આવતો હોય. મને શું ખબર હોય? કોઈ દી નો ટપુ આમ જો કોઈ દી નો ટપુ હું ક્યાં બહુ વાડી આટો મારવા આવું છું. તે આ અવાય વાડી આટો મારવા. મારા જાના લે પાછા દેખાલો ન કઈ દેખાલો. આને તો રહ્યું ને 2 રીંગણા હટવા ફરતાય પાડોશી ને સંભળાયું. પણ દીકરા મારા તું ક્યારેક મારા ગાયે સાઈડ. કૂતરાનું શું કરું? કાયમી ઢગલો હમો કરીને જાવ ને આ ફોરીને જ બેઠા હોય. મારે કાયમી ઘા સડાવવો પડે. હરિરામ બોલો ને દાદા. હજી તે ઢગલો ન સડાયો? પણ દાદા આ કૂતરા કંટારો લઈ ગયા છે. કાયમી ફોરીને જ બેઠા હોય. શું કરવું મારે? અત્યારે ક્યાંય કૂતરું પડામાં નથી દેખાતું અને કૂતરાનું નામ દે. દાદા હું ખોટું બોલું છું. કાલ તમારી નજરે જ હું આ ઢગલો નતો સડાવતો. આ ઢગલો જ સડાવવામાં રેશું ને આમ જો આ એમણામ પીડ્યું છે. હજી આમાં વાવેતર કરવાનું છે. એ દાદા પણ તમે ઈ તો કયો વાવેતર શીનું કરવાનું છે? બટા હવે બધુંય મોડું થઈ ગયું વાવેતરમાં. હવે કાંઈ થાય નહીં. મને એવું લાગે પેલી વાઈ દે. એ દાદા તમારા ભાઈનું તમને પેટ ન જડે. એ 100 રૂપિયા ભાવ આવે છે ને એટલે કોઈ પડખે પાડોશી વાવે નહીં ને એટલે તમને કેતો હોય છે. અને તમે કોઈ બકાલું લેવા ગયા હો. હું રેકડિયા બકાલું લેવા જાઉં ને એટલે 100 રૂપિયા કે કિલાના. એવું છે? મારો ભાઈ મારી પાસે ખોટું બોલતો હોય. આ કાંઈ વાંધો નહીં. વાત જવા દે ને. હવે ખાવાનું શું અત્યારે બનાવવાનું છે કે? આમ જો દાદા સાઈઝ ની બરણી ભરીને લાવ્યો છો ને તો કઢી બનાવી નાખું. આ જેદુના વાડીએ હું તને કહું ને કે આજ વાડીએ રાંધી નાખ તેથી તું મને કઢી જ ખવારેસ. એ આ તારો બાપ શિયાળો છે. મને છે ને આજ ભરતું ખાવાનું મન થયું છે. અરે દાદા ગામમાં હોય ને તો રીંગણા જડે. વાડીમાં રીંગણા છે પેલા આપણે અહીંયા. એટલે આ 2 દાદો દીકરો શું રીંગણા કરે? લાય તો જવા દે તો. એ આમ જો બટા એ મારા ભાઈને અહીંયા જા અને એક રીંગણું લઈ આય અને ઓરો બનાવી નાખ. હારું. એ શું 2 દાદો દીકરો રીંગણા કરો છો? એ મારા ભાઈને ત્યાં કહું છું આને કહું જા અને એક રીંગણાનો ઓરો બનાવી. આજ મને છે ને ભરતું ખાવાનું મન થયું છે. એ મરી જજો પણ અહીંયા રીંગણા લેવા ન જતા. કાંવરી દાવલા એવું શું થયું તને? એ મારે ઓરો ખાવો તો 2 રીંગણા લેવા ગયો તો પણ એવું સંભળાયું ને આખા મલક ને સંભળાયું.
દાદા, જોયું ને ઈ દાવલાની આ પાડોશી છે તોય સંભળાયું આમને આપણે અહીંયા રીંગણા લેવા જાય તો આપણને દે રીંગણા ઈ હરીરામ તારી વાત હાચી છે. જો ભાવ જાજો હોય ને તો જ ઈ ડોહલી આમ કરતો હોય, પણ હવે કદાચ હું રીંગણા લેવા જાઉં ને તો ઈ નો માને. સાચી વાત આ દાવલે ખારો કર્યો છે ને એટલે નો આપે. હા એ દાદા તમારે જેમ રીંગણાનો ઓરો ખાવો છે ને એ મારે ખાવો છે. આપણ ખાવો કેમ? કઈ કરવું તો પડશે જ તે. દુકાને લઈ આવો ને જાવ ને દાદા. મૂંગો મર દાદા. 200 રૂપિયા ભાવ છે. એ દાદા આઈડિયો છે એક. આ તો કે ને બાપા. આ લાવો કાન. વાહ વાહ વાહ, રેડી રેડી હાલ. હા હરિરામને સિંધ્યો બધું. એ આમ જો ઓલા થોડુંક લહણ લઈ અને ફોલી અને બધું કમ્પ્લીટ કરીને રાખ. હાલ રીંગણા આવી ગયા. દાદા પણ ક્યાં લેવા જાવ મને કયો. એ તારે શું બધું કામ છે? તું કીધું એટલું કર. અને આમ જો આજ આ દાવલો રહ્યો ને એનો બપોરો આયા છે. હા મારો એક રોટલો ઘડી નાખજે. હા કઈ વાંધો નહીં હાલો. છોકરાને નો કહેવાય. આ રહ્યું ઈ બધું બાફી મારે સમજો. એટલે એને ખાલી એ બધું કમ્પ્લીટ કરીને રાખે તો આપણે લઈને બી આવશું. હાલો હાલો હાલો. મારા દીકરા મારા ક્યાં રીંગણા લેવા ગયા છે મને નો કીધું પણ કાંઈ વાંધો નહીં. મને કીધું એ લણ ને બધું ફોલીને કપલેટ કરીને રાખું તાર રીંગણા લઈને વી આવશે. તમારો ભાઈ રહ્યો ને એ વાડિયા જ છે, તમે થોડુંક ધ્યાન રાખજો. એ દાવલા જેને ટકેથી જવું હોય એને વાડીએ હોય તો નડે ને. એ આપણે ઓલ પાછી આમ પરબારું જવાનું, સાનું માનું જવાનું, 2-3 રીંગણા તોડીને પાછા. હાલો હાલો. તું સતરાએ ગયો તો ને હા મારે ત્યાં પડખે વાડી છે એટલે મારે તો શું હોય. એમ નો જવાય ભલામણા. હાય મારા દીકરા મારા ગામના ને કાંઈ નાક શરમ રોકવું જ નથી. ગમે એવી વસ્તુ વાવી હોય ને તો આ વાડિયા પહોંચી ગયા અને મફતમાં ઠેલીઓ ભરી ભરી વીઆઈ ગયા. હવે તો એક નક્કી કરી નાખવું છે, જે જેને વાડ્યું છે ને એને કોઈ બકાલું દેવાનું જ નહીં, નક્કી ને એનું બાપ વાવી લેવું જોઈએ ને. લાય હવે બપોરો ખાઈ લઉં અને પછી હાંજકની રીંગણીની દવા છાંટું. દવા તો છાંટવી છે પણ લાય ડેડકો ચાલુ કરીને ઓલો ખાડો ભરી લઉં એટલે પછી મારે જ્યાં પપ ઢુકડા ભરાઈ જાય, ગાયો ઘા છાંટાઈ જાય ને. પણ મજા બે હાંધા ફુગાના કરવા લાય પેલા એ કરી નાખું. દાદા મારો દીકરો આ બાજુ ધાયલો હવે. મૂંગો મરતું સરખું આમતું જા. મારા દાદાની ક્યાં રીંગણા લેવા ગયા છે. મરચું લહણ ને બધું ખાંડીને બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે. હજી રીંગણા લઈને ન આવ્યા. કાંઈ વાંધો નહીં હમણાં આવશે. ઘડી કાંઈ બેહું ને હમણાં વી આવે રીંગણા લઈને પછી રીંગણા શેકીને મસ્તનો ઓરો બનાવું. તું આમ હરકો બેસીને હારી જાય છે ને તો તારો ડો મેં આવી જમે ને. મારો દીકરો અડધી કલાક થઈ પણ હજી જાતો નથી. મારો બેટો જાય તો સારું. ખાલી 2 રીંગણા લેવા ખાલી 2 જ. ઘણી વાર લગાડી નહીં. હમણાં વિયો જાય ઘડીક રે ને. ડોયરી છે લાઈ જવા દે અહીંયા. ઓય એની ઉભો રે. દાદા કયો આવ્યો? મને ખબર છે અહીંથી થોડો દેખાય.
શું છે શું વાડીએ ધોડ્યો આવ્યો મારા દાદાની અહીંયા આવ્યા છે. કાં તાર દાદાને કઈ માનતા હે કે તાર દાદો અહીંયા આવે એ રીંગણા કરતા ક્યાંક ગયા છે, મને કઈ કીધું ને. મેં કીધું આ તાર ઓલે રીંગણા લેવા આવ્યા છે એટલે હું પૂછવા આવ્યો તો. તાર દાદુ ક્યાંય કોઈ પૈસા દેશે? અહીંયા તો પૈસા દેવા હોય ને તો જ આવવાનું, નક નહીં આવવાનું. એવું છે? સારું હાલ, તો મારા દાદાને ક્યાંક બીજે જાય છે તો હું પાછો વયો જાઉં. હા હા, તાર દાદાને મફતમાં ખાવું હોય એટલે દાવલા ઘોડી. દાવલો ને બે હારે જ ગયા છે. હે હા મારા દીકરા મારા. હાલ તું ઢકબારો નીકળ. હાલ નીકળી જા, પોસા પડી ગયા, નીકળી જા. મારો દીકરો મારો કે દાવલો અને મારા દાદા ભાઈ હારે ગયા છે. રીંગણી ને ફોન છે દાવા દે તો. આ તો મારો દીકરો હરિરામ છે. અહીંયા શું લેવા આવ્યો હોય છે? એ મને શું ખબર અહીંયા હું લેવા આવ્યો છે. મારો દીકરો રીંગણા કરે છે. જો આપણું નામ લીધું. હા દાદા, તમે જ નથી કીધું ને તું અહીંયા આવજે એમ. ના, મેં ક્યારે કીધું તું? મારા દીકરા મારા આ ઓલા દાવલા ના પાડી હતી ને એટલે અમારા ભાઈ ફુરિયા લઈ અને રીંગણા લેવા આવ્યો લાગે છે. ક્યાંય છે નહીં ને હું આમાં. આ ખાટી રીંગણી દેખાતા નથી, ક્યાંય દેખાતા જ નથી. એ બાપા તું તો ઘડીક હાતી રે, તું તો ઘડીક હાતી રે. નાખું તું ઘડીક નીણવીને ઘડી નથી રહી શકતી. એ હા રે, પેલા મારે આને પૂરો એક નાખવો તો છે તો નહીં છે. લે આ તરસી થાય ને તો આ ફરતા પાડોશી ને સંભળાવે બે સાલું કરી દે, અને ભૂખી થાય તોય સાલું કરી દે. ઘડીક પોરો નથી ખાઈ શકતી. મારે એનામાં અડધો ટકતો વિયો જાય છે. એટલે તમે ભાઈ અહીંયા શું કરો છો? કાંઈ નહીં ડોલી, આ તો તાર ભાઈ કે નેણ લેવી તો નેણ જોવા આવ્યા. હા ઠીક, જોઈ લીધી ને? હા, હે કા ગમી? નેણ તો તારી હારી છે હો. મને ઓલો હરિરામ કહી ગયો અહીંયા આવીને કે તેમ ભાઈ શું હાટો આયા હો ને. હે શું હાટો? મને તું મારો ભાઈ મોટો છો ને, મારે તારા ઉપર હાથ ઉપાડવો પડે. તને શરમ થાવી જોઈએ, શરમ. તારું બધું કીધેલું છે ને. હે મારા ભાઈ ને તું લાવ્યો ને? હે હું એટલે સાચું કહું. નીકળો ઊભું નથી મારું, ઢક મારી ના નીકળો. મારા દીકરા પૂછ્યા ઘાસા વિને ના. એ તને શરમ થાવી જોઈએ, શરમ. ભગત નો દીકરો ઉઠીને બે રીંગણાની ચોરીઓ કરે, લઈ લેવાય લઈ. બાપા હવે ને કોઈ મારી વાડી સામું ન જોતા હોય કઈ. હવે નહીં આવી તાર વાડીમાં. ઓલા વાંદરાના હિસાબે મારા ભાઈ ઉપર મારે હાથ ઉપાડવો પડ્યો. એને બે રીંગણા નો દીધા ને મારા ભાઈને સડાઈને ચોરી કરવા લાયો. લે ચોરી કરવા. દાદા, આમાં મારો કાંઈ વાંક નથી. ઓલી ગા બામરીમાં હું શું કરું? એની ગાય એવી છે, ખરા ટાણે બામરીને બેઠી. જો ઈ નો બામરી હોત ને તો આપણે છે ને બે રીંગણા લઈ જ લે. હા,有人。